દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો ધરાવે છે, જ્યાં રોજીરોટી માટે મોટા પાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે। આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે માટે મોટો પડકાર બન્યો છે। આ પડકારને પહોંચી વળવા માટે વડોદરાના તરાપો ફાઉન્ડેશનના અધિકારીઓ અને તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોએ સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પ કર્યો હતો। ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદના દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, રબરથી માંડીને પાણીની બોટલો સહિતની તમામ જરૂરી સામગ્રી મોકલવામાં આવી હતી। વડોદરાથી મોકલવામાં આવેલી આ સામગ્રી આજે દેવગઢ બારિયા બીઆરસી કચેરી ખાતે પહોંચી ગઈ છે। તરાપો ફાઉન્ડેશનની આ કામગીરીને દેવગઢ બારિયા બીઆરસી ભવનના પ્રતિનિધિઓ દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરી છે। વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે। માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। તરાપો ફાઉન્ડેશન વડોદરાના બહેનો દ્વારા પરિતાબેન શુક્લા, ભાવનાબેન ધોળકિયા અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય એ હેતુથી બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ